ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणीणाति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्र स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। चौथा श्लोक थी दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चाभिजातस्य पाठसम्पदमासुरीम् दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता माशु च सम्पदं दैवीम्
પાંડવ દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરીમતા. ભગવાન કે મતા એટલે કે માનવામાં આવી છે. ભગવદ્ ગીતામાં વારંવાર ભગવાન આવું કહેતા હોય છે કે શાસ્ત્રોની આ પ્રકારની સંમતિ છે, શાસ્ત્રોનો આવો અભિપ્રાય છે, મહાપુરુષોનો આવો અભિપ્રાય છે. આમ કરીને ભગવાન મહાપુરુષોનો અભિપ્રાય જણાવતા હોય છે. અર્જુન માત્ર મારો જ અભિપ્રાય છે એમ નહીં, આ તો મહાપુરુષોનો અભિપ્રાય છે, પૂર્વ આચાર્યનો અભિપ્રાય છે, શાસ્ત્રનો અભિપ્રાય છે. દૈવી સંપદ વિમોક્ષાય અહિંસા સત્યમ અક્રોધ અભયમ સત્વ સંશુદ્ધિ. આ પ્રકારે જે 26 સદગુણોનું વર્ણન કરવામાં આવ્યું, આ દૈવી સંપદ જે વિમોક્ષાય આપણને મુક્ત કરનારી છે. ગઈકાલે ચર્ચા કરી કે મુક્તિ અને બંધન બંને આંતરિક વસ્તુઓ છે. બહારથી મનુષ્ય સર્વ રીતે મુક્ત જણાતો હોય, એના પર કોઈ નિયંત્રણ નથી એમ જણાય, પણ શક્ય છે કે આંતરિક રીતે મનુષ્ય ઘણો જ બંધાયેલો હોય. કોને બાંધતું હોય? એના પોતાના જ આવેગો, પોતાના જ રાગ દ્વેષ, પોતાના જ આગ્રહો. આ મનુષ્ય રાગદ્વેષથી બંધાયો છે, આગ્રહોથી બંધાયો છે, અપેક્ષાઓથી બંધાયેલો છે. અંતેથી બંધાયેલો ક્યારે કહેવાય? જે એને વર્તન કરવા માટે બળજબરી કરે, અવશ બનાવે, પરવશ બનાવે. આમ ભલે માણસનું વર્તન એવું હોય કે હું કોઈની દરકાર કરતો નથી, મને કોઈની પડી નથી, છતાં પણ એનું પોતાનો જ ક્રોધ, એનું પોતાનું જ કામ. અર્જુન ત્રીજા અધ્યાયમાં ભગવાનને પૂછે છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્દ વિવાસનેય. હે ભગવાન, એવું કોણ છે આજે આ મનુષ્યને અયોગ્ય કર્મ કરવા પ્રેરે છે, એને પરવશ બનાવે છે, એને બળજબરીથી એની પાસે કરાવડાવે છે? તો ભગવાન કે વિદ્ધિ નમે વૈરણમ, આ તારો વૈરી છે, એને કામ કયો, ક્રોધ કયો, આ દંભ, દર્પ, આસુરી વૃત્તિઓ જે છે એવી પ્રબળ હોય છે કે મનુષ્યને એની ઈચ્છા વિરુદ્ધ અયોગ્ય કર્મ કરાવે. માટે જે આસુરી વૃત્તિઓ છે, જે દંભ છે, દર્પ છે, અભિમાન છે, ક્રોધ છે, કઠોરતા છે, અવિવેક છે, જેનું ચોથા શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું, આ બધી વૃત્તિઓ જ્યાં છે ત્યાં મનુષ્ય અત્યંત પરતંત્ર છે. આમ તો ભગવાને આપણને સ્વતંત્રતા આપેલી છે, ફ્રી વિલ આપેલું છે, સ્વતંત્ર બુદ્ધિ આપેલી છે, પસંદગી કરવાની સ્વતંત્રતા આપેલી છે. પરંતુ જ્યારે આપણા હૃદયમાં આવી આસુરી વૃત્તિ હોય ત્યારે એ સ્વતંત્રતા આપણને ઉપયોગમાં આવતી નથી. માણસ સ્વતંત્ર રીતે નહીં પણ આવા આવેગોથી પરતંત્ર રીતે જ વર્તતો હોય છે. દૈવી સંપદ વિમોક્ષાય, જ્યારે હૃદયમાં દૈવી સંપદ હોય, અહિંસા હોય, સત્ય હોય, અક્રોધ હોય, ત્યાગ હોય, તેજ ક્ષમા ધૃતિ શૌચમ, ક્ષમા હોય, સ્વચ્છતા હોય, પવિત્રતા હોય, ત્યારે આપણને એક આંતરિક પ્રસન્નતાનો અનુભવ થાય છે, આંતરિક મુક્તિનો અનુભવ થાય છે. આ તો આપણે જાણીએ છીએ કે જેવું મન તેવું માનવી. જેને પોતાના મન પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે એને સમગ્ર જગત પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. જે પોતાના મનનો ગુલામ છે એ જગતનો પણ ગુલામ છે. અને ગુલામી કે પરતંત્રતા આપણે સ્વીકારી નથી. મનુસ્મૃતિ કહે છે
સર્વમ પરવશમ દુઃખમ, જ્યાં પરવશતા છે, જ્યાં પરતંત્ર એનું ત્યાં જ દુઃખ છે. પરવશતા એટલે જ દુઃખ, પરતંત્રતા એટલે જ દુઃખ. સર્વમ આત્મવશમ સુખમ, જ્યાં સ્વતંત્રતા છે ત્યાં સુખ છે. સ્વતંત્રતા એટલે સુખ, પરતંત્રતા એટલે દુઃખ. દૈવી સંપદ એટલે સ્વતંત્રતા એટલે સુખ, આસુરી સંપદ એટલે પરતંત્રતા એટલે દુઃખ. આમ આપણને જીવનમાં દુઃખ માટે કોઈ બહારના કારણની જરૂર નથી. બહાર ગમે તેવા અનુકૂળ સંજોગો હોય તો પણ મનુષ્ય દુઃખી હોય શકે જો હૃદયમાં આવી આસુરી વૃત્તિઓ હોય, કામ ક્રોધ વગેરે હોય તો માણસ કોઈને કશું કર્યા વગર દુઃખી જ છે. અને બહારનું કોઈ સાધન ના હોય તો પણ જો દૈવી સંપત્તિ મનમાં હોય તો મનુષ્ય સુખી છે. કોઈ જાણવાની વસ્તુ છે. સુખી થવા માટે આપણને બીજા કોઈ પણ સાધનની જરૂર નથી, એકમાત્ર આંતરિક સંપત્તિની જરૂર છે. તેમ દુઃખી થવા માટે પણ આપણને કોઈ બહારના સાધનની જરૂર નથી. આપણી આસુરી વૃત્તિઓ આપણને દુઃખી કરવા માટે પર્યાપ્ત છે. ભલે આપણે એમ માનતા હોઈએ કે આ દુનિયા આપણા દુઃખનું કારણ છે, ભલે માનતા હોઈએ. કોઈ વ્યક્તિ, કોઈ સંજોગો, કોઈ ઘટનાઓ એ બધા આપણા દુઃખનું કારણ નથી એવું ભલે આપણે માનતા હોઈએ, પણ જ્યાં સુધી આપણે સહકાર ના આપીએ ત્યાં સુધી કોઈ આપણને દુઃખી કરી શકે નહીં. દુઃખ માટે કદાચ બહારના સંજોગો જવાબદાર હશે. કેવી જવાબદાર? એ બટન દબાવવા માટે. દુનિયા લોકો કહો, સંજોગ કહો, ઘટનાઓ કહો, એ શું કરે? બટન દબાવે. રાગનું બટન દબાવે, દ્વેષનું બટન દબાવે, લોભનું બટન દબાવે, ઈર્ષાનું બટન દબાવે. જેમ બટન દબાવીએ અને પંખો ચાલવા માંડે તેવી રીતે દુનિયા બટન દબાવે અને આપણે ચાલવા માંડીએ, આપણે નૃત્ય કરવા માંડીએ, આપણે કામ ક્રોધને વશ થઈ જઈએ, દુઃખી થઈ જઈએ. કલ્પના કરો કે આ સ્વિચ છે ને, એ સ્વિચની પાસે જે વાયરિંગ, એ વાયરિંગ કાઢી નાખ્યો હતો. સ્વિચની પાસે વાયરિંગ કાઢી નાખ્યો હતો. ગમે તેટલી સ્વિચ દબાવો તો પણ પેલો પંખો ને ચાલે નહીં, કંઈ પણ થાય નહીં. દુનિયા તો સ્વિચ દબાવે, વધારે શું કરે? તો સ્વિચ દબાવવાને કારણે જે અસર આપણે થતી હોય એ તો પેલા વાયરિંગ કારણે થતી હોય છે ને. શેનું વાયરિંગ? આ રાગ દ્વેષનું વાયરિંગ. એ જો કાઢી નાખીએ તો દુનિયાને જે કરવું એ કરે. 14મા અધ્યાયમાં ભગવાને કહ્યું, સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મકાંચન. સુખ હોય, દુઃખ હોય, અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય, મિત્ર હોય, શત્રુ હોય, સ્તુતિ હોય, નિંદા હોય, માન હોય, અપમાન હોય, આવી સ્થિતિ આવ્યા જ કરવાની. સ્વસ્થ પણ એ કેવું છે? સ્વસ્થ છે. ધીર પોતાના સ્વરૂપમાં નિષ્ઠા છે. એનો અર્થ એ થયો કે સુખી થવા માટે આપણે આટલું જ કરવાની જરૂર છે. આપણા અંતઃકરણમાં, આપણા મનમાં આ દૈવી વૃત્તિઓનો ને કેળવવાની, એમને પોષવાની જરૂર છે. દુઃખમાંથી મુક્ત થવા માટે આપણી આસુરી વૃત્તિઓ છે એને દૂર કરવાની જરૂર છે. આટલું જ કરવાનું છે. સુખી થવા માટે કોઈ પદાર્થો ના જોઈએ કે દુઃખી થવા માટે કશું ના જોઈએ. આપણે પૂરતા જ છે. સુખી થવા માટે પણ પૂરતા છીએ, દુઃખી થવા માટે પણ આપણે એકલા પૂરતા છીએ. આ પ્રકારે અગત્યતા ભગવાને સમજાવી, દૈવી સંપત્તિની અગત્યતા સમજાવી. તો ભગવાન 6ઠા શ્લોકમાં આગળ કહે છે, દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિन् દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિन् દૈવ આસુર એવ ચ
दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु। अस्मिन् लोके दो भूत सर्गो, भगवान के આ લોકમાં આ સંસારમાં બે પ્રકારના ભૂત એટલે પ્રાણીઓ કે મનુષ્યો છે. આ બધી ચર્ચા માત્ર મનુષ્યને માટે જ છે. ભેંસ આગળ ભાગવતમાં કોઈ અર્થ નથી રહેતો. ટૂંકમાં આ બધી ચર્ચાનો મનુષ્ય સિવાય બીજા કોઈને બીજો ઉપયોગ નથી. બીજી બધી તો ભોગ યોની છે, એક મનુષ્ય માત્ર કર્મ યોની છે. આમ સ્વતંત્ર કર્મ કરવાનો આપણને અધિકાર છે. કર્મણ્યવાધિકાર હસ્તે. એટલે ભલે ભગવાન ભૂત શબ્દ વાપરે, ભૂત એટલે પ્રાણી. આ જગતમાં બે પ્રકારના પ્રાણીઓ છે, તો મુખ્યત્વે બે પ્રકારના મનુષ્ય છે. દૈવ આસુર એવ છે. એક પ્રકાર છે, એક કોટી છે દૈવ મનુષ્ય, બીજી કોટી છે આસુરી મનુષ્ય. એક દૈવી મનુષ્ય, બીજો આસુરી મનુષ્ય. એમ કહેવાય કે એક જ મનુષ્યમાં આ બે જણ રહેલા છે. એક દેવ પણ રહેલો છે, એક અસુર પણ રહેલો છે. તો દેવ કોને કહેવાય, અસુર કોને કહેવાય? જે કાયદાનું પાલન કરે છે એનું નામ દેવ, જે કાયદાનો ભંગ કરે છે એનું નામ અસુર. કયા કાયદાની આપ વાત કરો છો? દુનિયામાં એક કાયદો છે જેને આપણે ધર્મ કહીએ છીએ. ધારણાત ધર્મ, જે સમગ્ર જગતને ધારણ કરે છે એ કાયદાને ધર્મ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થ પોતાના ધર્મનું અનુસરણ કરતો હોય છે. સૂર્ય હંમેશા તેજસ્વી પ્રકાશમાન હોય, બરફ હંમેશા ઠંડો હોય, અગ્નિ હંમેશા ગરમ હોય. આ દરેકના ધર્મ છે. એ ધર્મ પ્રમાણે બધા વર્તે છે. આમ કુદરતના બધા જ તત્વો પોતપોતાના સ્વભાવ પ્રમાણે ધર્મ પ્રમાણે વર્તતા હોય છે. એ પ્રકારે એમને રચવામાં આવ્યા છે. એ પ્રકારે એનું નિયંત્રણ થઈ રહ્યું છે. એક માત્ર મનુષ્યને જ ભગવાને સ્વતંત્રતા આપી છે અને માટે ધર્મનું અતિક્રમણ કરવાની, ઉલ્લંઘન કરવાની સ્વતંત્રતા એક મનુષ્યને, બીજા કોઈને છે નહીં. કૂતરો હંમેશા એના ધર્મ પ્રમાણે ચાલે, ભેંસ એના ધર્મ પ્રમાણે ચાલે, બધા મચ્છર એના ધર્મ પ્રમાણે ચાલે. બધા પોતાના સ્વનું અનુસરણ કરતા હોય છે. અને તેથી આપણે ખબર છે કે ભાઈ કૂતરું કેમ વર્તશે, ભેંસ કેમ વર્તશે, ગધેડું કેમ વર્તશે, મચ્છર કેમ વર્તશે. આપણે એમ મચ્છરદાનીમાં ઘૂસી જઈએ, આપણે ખબર મચ્છર કેમ વર્તે છે. ગધેડું પાછલા પગે લાત મારે એની પાછું ઉભા ના રહીએ. આપણે ગાય શિંગડા મારે તો ગાયની આગળ ના ઉભા રહીએ. આમ સ્વભાવ જાણીએ છીએ એ પ્રકારે વર્તન. પણ માણસ કેમ વર્તે છે કોઈ કહી ના શકે. ક્યારેક ગધાની જેમ લાત પણ મારે, ગાયની જેમ શિંગડા પણ મારે, વીંછીને ડંખ પણ મારે, સાપની જેમ ફૂંફાડા પણ મારે, કૂતરાની જેમ ભસે ખર, બધું કરે. કારણ કે મનુષ્યને સ્વતંત્રતા છે. કઈ સ્વતંત્રતા? ધર્મનું ઉલ્લંઘન કરવાની સ્વતંત્રતા છે. અહીં ધર્મ એટલે શું? અહીં ધર્મ શબ્દનો એક મૂળભૂત અર્થ છે. આ જગત એક કાયદા પ્રમાણે ચાલે છે. જગતમાં એક કાયદો છે, જગતમાં નિયતિ છે. પણ સ્વામી આપણને કેમ ખબર પડે કે આપણો ધર્મ શું છે? કયા સંજોગોમાં કેવી રીતે વર્તન કરવું એ આપણને કેમ ખબર પડે? આપણે આગળ કહી ગયા કે આપણને દરેકને આ વસ્તુની સ્પષ્ટતા છે. બીજાએ મારી સાથે કેમ વર્તાવ કરવો જોઈએ એ વિશે હું સ્પષ્ટ છું.
બીજાએ મને છેતરો ના જોઈએ, મારી સમક્ષ જૂઠું ના બોલવું જોઈએ, મારું અપમાન ન કરવું જોઈએ, મારી નિંદા ન કરવી જોઈએ, મને ઈજા ન પહોંચાડવી જોઈએ, એમણે શું ન કરવું જોઈએ, આ વિષયમાં હું સ્પષ્ટ છું. અને બીજાએ મને મદદ કરવી જોઈએ, મારા પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ, મને માફ કરવો જોઈએ, મને પ્રેમ કરવો જોઈએ, મારો સ્વીકાર કરવો જોઈએ. બધા શું કરવું એ વિશે હું સ્પષ્ટ છું. આમ દરેકે દરેક મનુષ્ય આ પ્રકારની સભાનતા લઈને જન્મ્યા છે. પ્રાણી માત્ર. અમારા સ્વામીજી કે જો આ પ્રકારની સભાનતા ન હોય તો એને મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કહેવાય. મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ એટલે જાણે કે પેલી રેસિંગ કારમાં બ્રેક જ ના લગાવ્યો ધારો કે તો કેવું તરખાટ મચી જાય. તો આવી સભાનતા ન હોય તો તરખાટ મચી જાય. આમ બીજાએ મારી સમક્ષ કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ અને કેવું વર્તન ન કરવું જોઈએ એ વિશે હું સભાન છું. સાથે એ પણ જાણું છું કે બીજા પણ મારી પાસે એ જ પ્રકારના વર્તનની અપેક્ષા રાખે છે. હું જેમ ઈચ્છું કે બીજાએ મને છેતરો ન જોઈએ, બીજા ઈચ્છે છે મારે એમને છેતરવા ન જોઈએ. હું ઈચ્છું કે બીજાએ મારું અપમાન ન કરવું જોઈએ, બીજા ઈચ્છે કે મારે એમનું અપમાન ન કરવું જોઈએ. હું ઈચ્છું કે બીજાએ મને ઈજા ન કરવી જોઈએ, એ ઈચ્છે કે મારે એમને ઈજા ન કરવી જોઈએ. હું ઈચ્છું કે બીજાએ મને માન આપવું જોઈએ, બીજા ઈચ્છે કે મારે એમને માન આપવું જોઈએ. બસ આનું નામ ધર્મ. અમારા સ્વામી કોમન સેન્સ ધર્મ કહે છે. જેને કોમન સેન્સ એટલે કોમનલી બધાને જેની ખબર છે એ પ્રકારનો ધર્મ. કોઈ કશું કહેવાની જરૂર નથી કે આને લોકો શિક્ષણની જરૂર નથી. આ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા શિક્ષણની જરૂર તો જે લોકોને શિક્ષણ નથી મળ્યું એ લોકો આ ધર્મ જ ન જાણતા. બધા આનાથી સમાન છે, બધા જ જાણે છે. તો આ પ્રકારનો કાયદો આખી દુનિયાનું નિયંત્રણ કરી રહ્યો છે. આ પરથી આ સભાનતા પરથી આપણે ખબર પડે કે આપણે અન્ય સાથે કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ. તો જે આ પ્રકારનું વર્તન કરે છે એ દેવ છે, અને જે આનું ઉલ્લંઘન કરે છે જાણી જોઈએ ને એ અસુર છે. માણસ જયારે જયારે કામ કે ક્રોધના આવેગનો વશ થાય ત્યારે આપોઆપ જ આ મૂલ્યોનું તો ભંગ થતો હોય છે, એનું અતિક્રમણ થતું હોય છે. આ પ્રકારના ધર્મનું પાલન કરવા આપણને બધા મૂલ્યો કહેવામાં આવે. અહિંસા, સત્ય, અક્રોધ. તો જે મનુષ્ય આ મૂલ્યો અનુસાર વર્તે છે એ દેવની કક્ષામાં છે, અને દંભ, દર્પ, અભિમાન જે આ બધા આસુરી વૃત્તિઓનો વશ થાય છે એ અસુરીની કક્ષામાં છે. અહીં શંકરાચાર્ય કે સ્વાભાવિક કર્મ, જે પોતાને સ્વાભાવિક એટલે સ્વભાવ પ્રમાણે વર્તે છે, રાગ દ્વેષમાં વર્તે છે, એ અસુર છે. એવું છે ને કે ધર્મનું પાલન કરવું હોય, જો અહિંસાનું, સત્યનું પાલન કરવું હોય તો ઘણી વાર ઘણું સહન કરવું પડે. આપણે આપણા મન પર નિયંત્રણ રાખવું પડે, આપણી વૃત્તિઓ પર નિયંત્રણ રાખવું પડે, આપણા આવેગોને આપણે ખાળવા પડે. એક ચોપડવાની ઈચ્છા થઈ જાય ને આપણને પછી યાદ આવે કે નહીં તો એનાથી તો હિંસા થાય, પણ આપણે ન કરીએ. કંઈક લઈ લેવાની ઈચ્છા થાય અને પછી કે ના તો ચોરી કહેવાય, આપણે ન કરીએ. આ પ્રકારે ધર્મનું મૂલ્યોનું પાલન કરવા માટે આપણે આપણા સ્વાભાવિક આવેગોને કાબુમાં રાખવા જ પડે, નહીં તો પાલન ના થાય. તો જ્યાં ધર્મનું પાલન છે ત્યાં શિસ્ત છે, ત્યાં આત્મસંયમ છે. તો આને દેવ કહેવાય. તો જ્યારે જ્યારે પણ આપણે આ રીતે મૂલ્યનું પાલન કરીએ તો સમજવાનું કે આપણા બધા દેવનો વિજય થયો. અને જ્યારે જ્યારે આપણે પેલા કામને, ક્રોધને, રાગને, દ્વેષને વશ થઈને વર્તન કરીએ તો સમજવું કે આપણા પહેલા અસુરનો વિજય થયો. એટલે ઉપનિષદ કહે છે
દ્વયા પ્રાજાપત્યા દેવાશ્ચ અસુરાશ્ચ. બૃહદારણ્યક ઉપનિષદ કહ્યું કે આ પ્રજાપતિના બે પ્રકારના સંતાનો છે, દેવો અને અસુરો. એ સતત સ્પર્ધા કરતા હોય છે. આપણા પુરાણોમાં આપણે સાંભળીએ છીએ કે આ દેવો અને દાનવો વચ્ચે સતત યુદ્ધ થયા કરતું હોય. ક્યારેક દેવતાઓ જીતે, ક્યારેક દાનવો જીતે. એ સતત સ્પર્ધા કર્યા કરતા હોય છે. તેમ આપણા અંતઃકરણની અંદર પણ દેવતાઓ પણ છે અને દાનવો પણ છે, અસુરો પણ છે, અને એ સતત સ્પર્ધા કરતા હોય. જેમ કે આગળ મેં વર્ણન કરેલું કે હું જ્યારે મુંબઈના એરપોર્ટ પર ઉતરું અને કસ્ટમ્સ ઓફિસર સમક્ષ જઉં ત્યારે મને પૂછે કે સ્વામીજી, તમારે કોઈ કસ્ટમ્સ ડ્યુટી ભરવાની છે, કશું આમાં છે માલ તમે લાવ્યા છો? ત્યારે અંદર બે જણ વચ્ચે સ્પર્ધા ચાલે. એક લોભ છે કે સ્વામી તું ના પાડી દે કે તારી પાસે કાંઈ નથી. બીજો પ્રામાણિક દેવ છે એ કે નહીં નહીં કહી દે તારી પાસે શું છે. બે વચ્ચે સ્પર્ધા ચાલે. આ લોભ વૃત્તિ અને પ્રામાણિક વૃત્તિ બંને મારા મનનો કબજો લેવાનો પ્રયત્ન કરે. ક્યારેક લોભ જીતી જાય અને હું જુઠ્ઠું બોલું અને મારી જાતને આ બધી ડ્યુટી આપવામાંથી બચાવી લઉં. સમજવું કે અસુરનો વિજય થયો. ક્યારેક મારા લોભનું જે આવેગ છે એને હું ખાઈને એનું નિયંત્રણ કરીને હું સાચું જ બોલું, ભલે એ દ્વારા મારે સહન કરવું પડે છતાં હું સાચું બોલું. સમજવું કે દેવતાનો વિજય થયો. કાનિયસાહ એવ દેવાહ જ્યાયસાહ અસુરાહ. ઉપનિષદ કહે છે આ દેવતાઓ છે ને સંખ્યામાં ઓછા છે, અસુરો છે સંખ્યામાં વધારે છે. એટલે કે મનુષ્યમાં આ દૈવી વૃત્તિઓ છે ને એ અલ્પ સંખ્યામાં હોય છે, લઘુમતીમાં હોય છે. આ આસુરી વૃત્તિઓ છે એ બહુમતીમાં હોય છે. એટલા માટે દેવતાઓએ પ્રબળ બનવાની જરૂર છે. દો ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ છે. હે અર્જુન, દરેક મનુષ્યમાં આ બે પ્રકારની વૃત્તિઓ છે, દૈવી વૃત્તિ અને આસુરી વૃત્તિ. દૈવો વિસ્તરશ પ્રોક્ત. હે અર્જુન, આ દૈવી વૃત્તિ છે એનું વિસ્તારથી વર્ણન કર્યું. આગળ સ્થિત પ્રજ્ઞના વર્ણનમાં આવ્યું, પછી ભક્તના વર્ણનમાં આવ્યું, પછી 13મા અધ્યાયમાં અમાનિત્વ વગેરે 20 મૂલ્યોનું વર્ણન આવ્યું. 14મા અધ્યાયમાં ગુણાતીતના વર્ણન દ્વારા આવ્યું. આ 16મા અધ્યાયમાં 226 મૂલ્યો દ્વારા વર્ણન. અભયમ સત્વ સંશુદ્ધિ. આમ બહુ વિસ્તારથી ભગવાન કે મેં દૈવી સંપત્તિનું વર્ણન કર્યું છે. તો ભગવાને ખાસ આસુરી વૃત્તિનું બહુ વર્ણન નથી કર્યું, એનો ઉલ્લેખ કરે છે પણ વર્ણન નથી કર્યો. 7મા અધ્યાયમાં ઉલ્લેખ કર્યો. નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમા માયા અપહૃત જ્ઞાના આસુરમ ભાવમાશ્રિતા. અસુર ભાવને પ્રાપ્ત થયેલા આ નરાધમ લોકો મને ભજતા નથી. હવે જાનંદી મા મૂઢા, આ મૂળ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે, મારો અનાદર કરે છે. આમ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ સીતા. આમ રાક્ષસી આસુરી આ પ્રકૃતિનો નિર્દેશ ભગવાને કર્યો છે પણ એનું વર્ણન નથી કર્યું. એટલે ભગવાન કહે છે કે આસુરમ પાર્થ મે શૃણુ. હે પાર્થ, મારી પાસે હવે આ આસુરી વૃત્તિઓ છે એનું વર્ણન સાંભળ. તો ભગવાને શું કહે છે ખબર છે? એ વૃત્તિઓનું વર્ણન નથી કરતા, પણ આસુરી વૃત્તિઓ વાળા મનુષ્યો કેમ વર્તે છે, એમનો આચાર કેવો હોય, એમનો વિચાર કેવો હોય એનું વર્ણન કરે છે. ખાલી અહિંસા, સત્ય, અક્રોધ વગેરે કે ને તે વસ્તુઓ કેવી છે? માત્ર સૈદ્ધાંતિક છે. પણ આપણને હરિશ્ચંદ્રનું વર્ણન કરે ત્યારે ખબર કે સત્ય કોને કહેવાય. ભગવાન મહાવીરનું વર્ણન કરે તો ખબર કે અહિંસા કોને કહેવાય.
ભગવાન બુદ્ધનું વર્ણન કરે તો કરુણા કોને કહેવાય? એટલે કરુણા એટલે મૂર્તિમંત કરુણા, એટલે કરુણાનું વર્ણન કરો તો બુદ્ધનું વર્ણન કરે. અહિંસાનું વર્ણન તો મહાવીરનું વર્ણન કરે. સત્યનું વર્ણન કરો તો હરિશ્ચંદ્ર. એ તો શું છે? સત્યનું પ્રત્યક્ષીકરણ થાય. જેમ ભગવાન રામચંદ્રનું વર્ણન ધર્મનું વર્ણન કરો તો ભગવાન રામચંદ્રનું વર્ણન કરે. રામો વિગ્રહવાન ધર્મ. રામ જાણતા છે એ હાલતા ચાલતા ધર્મ છે. એટલે પિતા કોને કહેવાય, પુત્ર કોને કહેવાય, પતિ કોને કહેવાય, ભાઈ કોને કહેવાય, મિત્ર કોને કહેવાય, એ શું ધર્મ છે? ભગવાન બધું પોતાના જીવનમાં ચરિતાર્થ કરે છે. એટલે આખું રામાયણ કહેવામાં આવ્યું શેના માટે? ધર્મનું વર્ણન કરવા માટે. આખું મહાભારત કહેવામાં આવ્યું ધર્મનું અધર્મનું વર્ણન કરવા માટે. તો દુર્યોધનનું વર્ણન કરવામાં આવ્યું અધર્મ કોને કહેવાય એનું વર્ણન કરવામાં આવ્યું. તે અહીંયા ભગવાન માત્ર આસુરી વૃત્તિઓ કઈ છે એટલું કે અટકી જતા નથી, પણ અસુરો કેવા હોય, એમની વિચારસરણી કેવી હોય, એમનું વર્તન કેવું હોય, એમનો આચાર કેવો હોય એનું વર્ણન કરે છે, જેથી આપણને એનું પ્રત્યક્ષ થાય. તેથી આપણા જીવનમાં પણ એવો આચાર જોઈએ, એવો વિચાર જોઈએ, ત્યારે ખબર પડે કે આ તો આસુરી વૃત્તિ કહેવાય. આસુરમ પાર્થ મે શૃણુ. એ પાર્થ આવે તો આસુરી વૃત્તિનું વર્ણન એટલે અસુરોનું વર્ણન સાંભળ. આસુરી વૃત્તિમાં અસુરોનું વર્ણન સાંભળ. ભગવાન 7મા શ્લોકમાં કહે છે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાન વિદુરાસુરાઃ ન શૌચં નાપિ ચાચારઃ ન સત્યં તેષુ વિદ્યતે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ આસુરાઃ જનાઃ ન વિદુઃ. આસુરાઃ જનાઃ જે અસુર પ્રકારની વૃત્તિઓ ધરાવનારા મનુષ્ય. પુરાણોમાં અસુરોના ચિત્રો દોરે ને તો શિંગડાવાળા દોરે ચિત્ર. રાક્ષસો શિંગડાવાળા બતાવે. એવા શિંગડાવાળા કોઈ પ્રાણીઓ હશે કે નહીં આપણે ખબર નથી. પણ શિંગડા શું બતાવે? પેલી પાશવી વૃત્તિઓ બતાવે છે. એટલે પેલો રાવણના 10 માથા બતાવે. 10 માથાથી રાવણ કોઈ સૂતો કેવી રીતે હશે માણસ ને પડખું તો કેવી ફરતો હશે, એ બધી કોઈ એવી ચર્ચાઓ આવી નથી રામાયણની અંદર. કોઈ કહે છે કે નહીં એ તો 10 માથા જુદા મૂકી દે, એક જ માથાથી સુવે, પછી સવારે ઉઠે એટલે બીજા 10 માથા ધારણ કરી લે. પણ સ્વામી 10 માથા એટલે એક જ મસ્તકમાં 10 પ્રકારની જુદા જુદા પ્રકારની વૃત્તિઓ સતત જાણે કે આમ શોર બકોર મચાવતી હોય. તો આસુરા જના આસુરી વૃત્તિ ધરાવનારા મનુષ્યો છે ન વિદુઃ. આ લોકો જાણતા નથી. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તો આપણે પ્રવૃત્તિ શું કરવું જોઈએ? જે વસ્તુ આપણને સુખ આપનારી હોય, આપણા જીવનનું ધ્યેય સિદ્ધ કરનારી હોય એ કરવું જોઈએ. અને જે આપણા ધ્યેયથી વિરુદ્ધ હોય એ વસ્તુ ના કરવી જોઈએ. તો સારી વસ્તુ છે ને. તમે ઘરેથી આ સ્થળે આવવા માંગતા હો, તમારી પાસે વાહન હોય તો કયો રસ્તો પકડવાનો? ભાઈ તો જે રસ્તો તમને આ ગંતવ્ય સ્થાન પર લઈ આવતો એ રસ્તો તમે લો અને એનાથી વિરુદ્ધ રસ્તો છોડો. સહેલું છે ને.
તેમ જીવનમાં એક ગંતવ્ય સ્થાન છે. ઘણી વાર લોકો પ્રશ્ન પૂછે, સ્વામીજી હું શા માટે દુનિયામાં આવ્યો છું? મને ખબર નથી પડતી. પણ આપણે આપણા મનની વૃત્તિઓની તપાસ કરીએ તો ખબર પડશે કે જીવનમાં આપણે કંઈક ધ્યેય લઈને આવેલા છીએ. આપણા મનમાં અનેક બધી ઈચ્છાઓ જન્મતી હોય છે. આ ઈચ્છા શું બતાવે છે? કોઈક આંતરિક ઉણપ બતાવે છે, આંતરિક અધૂરપ બતાવે છે. મારામાં કંઈક ખોટ છે, કંઈક ઉણપ છે, કંઈક અધૂરપ છે, એ પૂરી કરવા માટે મનમાં ઈચ્છા જન્મતી હોય છે. તો સ્વામીજી બધી ઈચ્છા તો જુદી જુદી હોય છે અને દરેક મનુષ્યના મનમાં જુદી જુદી ઈચ્છા હોય છે. કોઈને ધન જોઈએ, કોઈને સંપત્તિ જોઈએ, કોઈને સત્તા જોઈએ, કોઈને પ્રતિષ્ઠા જોઈએ, કોઈને યશ જોઈએ, કોઈને કીર્તિ જોઈએ, કોઈને સ્વર્ગ જોઈએ, કોઈ મેળવવા માંગે, કોઈ પકડે, કોઈ છોડે, બધા જુદું જુદું કરતા હોય છે ને. બધાની ઈચ્છાઓ તો જુદી જુદી હોય છે. એટલું જ નહીં, પરંતુ મારી પોતાની ઈચ્છાઓમાં સતત બદલાયા કરતી હોય છે. ઈચ્છામાં કોઈ સમાનતા છે નહીં. તો આપ શા પરથી કહો છો કે બધા મનુષ્યનું ધ્યેય એક જ છે? બધાનું ધ્યેય જુદું જુદું છે. આપણે 12મું ધોરણ પાસ કર્યા પછી કોઈ મેડિકલમાં જાય, કોઈ એન્જિનિયરિંગમાં જાય, કોઈ પ્લાન, એ કેટલી બધી જાત જાતના બધા આપણી પસંદગીઓ છે. ક્યાં બધા એક વસ્તુ કરે? બધા જુદું જુદું કરે. સ્વામીજી આ બધાનું ધ્યેય એક છે એમ કેમ કહેવાય? એટલે કહેવામાં આવ્યું ઉપનિષદમાં, આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જે કોઈ વસ્તુ મને પ્રિય છે એ કેમ પ્રિય છે? કારણ કે મને ખરેખર તો આત્મા પ્રિય છે. આ સુખી આત્મા પ્રિય છે. દરેક મનુષ્ય સુખી કે સંતુષ્ટ આત્માની શોધમાં છે. દરેકને સંતોષ જોઈએ છે, સુખ જોઈએ છે. કોઈ પણ માણસ જાણી જોઈને દુઃખ વારવા ન ઈચ્છે, જાણી જોઈને ન ઈચ્છે. ખાડામાં પડે દુઃખી થાય જુદી વાત છે, પણ એ તો એમ કે આપણે જે કોઈ પ્રવૃત્તિ કરીએ એની પાછળ એક જ પ્રયોજન હોય છે કે મને જોઈએ છે, સુખ જોઈએ છે. દરેકને સુખ માટે રાગ છે, પ્રેમ છે, દુઃખ માટે દ્વેષ છે. એવું કોઈ નથી હોતું જેને દુઃખ ગમતું હોય. તેથી ભલે લોકો જુદી જુદી પ્રવૃત્તિ કરતા હોય, પરંતુ દરેકની પાછળ પ્રયોજન એક જ છે કે મને સુખ જોઈએ. સુખ શેમાંથી મળશે એનો અભિપ્રાય બધાનો જુદો થવાને કારણે બધા જુદું જુદું કરતા હોય. કારણ કે દરેકને જુદી જુદી પ્રકારની સમજ છે કે કઈ વસ્તુ મને સુખ આપશે. પણ બધી પ્રવૃત્તિની પાછળ, ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા છે, સુખની ઈચ્છા. અંતે કેટલું સુખ જોઈએ? અનંત સુખ જોઈએ. આપણો કોઈ મર્યાદિત સુખથી સંતોષ, અનંત સુખ જોઈએ. કેટલો સમય જોઈએ? સર્વ સમય જોઈએ, સર્વ સ્થળે જોઈએ, સર્વ સંજોગોમાં જોઈએ. આપણે આપણી જાતને પૂછીએ તો આ પ્રકારનો ઉત્તર મળશે કે તને મન તને શું જોઈએ છે? તો આ ઈચ્છા કરી રહ્યું છે, ઈચ્છાની પાછળ શું પ્રયોજન છે? તું દુઃખી થા તો કે હું સુખી થવા માંગુ છું. તને કેટલું સુખ જોઈએ? મને આટલું નાનકડું ના છે, અનંત સુખ જોઈએ. 5-10 મિનિટ નહીં, સતત 24/7 જોઈએ. સર્વ સ્થળે જોઈએ, સર્વ સંજોગોમાં સુખ જોઈએ. આને કહેવાય અનંત સુખ, અનંત આનંદ. આમ પ્રાણી માત્રને અનંત આનંદ જોઈએ, અનંત સુખ જોઈએ. ભગવાન કૃષ્ણ મૂર્તિમંત આનંદ છે. ભગવાન કૃષ્ણ અને ન બનીને કૃષ્ણ શબ્દ બન્યો. કૃષ્ણ અર્થ હોવું, ન એટલે કે સદા હોવું, ન એટલે આનંદ, સદા આનંદ હો. આ સચ્ચિદાનંદ એટલે જ કૃષ્ણ. એ બધાને આકર્ષે જેને કૃષ્ણ કહેવાય. આમ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણ બધાને આકર્ષે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. ભગવાન કૃષ્ણ
આ તો કૃષ્ણ એટલે કોઈ વ્યક્તિની વાત નથી, કૃષ્ણ એટલે સિદ્ધાંત છે, સચ્ચિદાનંદ, પ્રેમ, સુખ, મુક્તિ. એને કોઈ રૂપ આપવું તો કૃષ્ણનું રૂપ આપે. આમ પ્રાણી માત્ર આ વસ્તુ ઈચ્છે છે. અર્થાત આ પ્રકારની ઈચ્છા લઈને આપણે જન્મ્યા છીએ. આપણે એમને નથી જન્મ્યા, આપણે કોઈ ધ્યેય લઈને જન્મ્યા છીએ. અને જ્યાં સુધી ધ્યેય પૂરું નહીં થાય ત્યાં સુધી આપણે એક પછી એક જન્મ લીધા જ કરીશું. તો સ્વામીજી એ ધ્યેય કેવી રીતે પૂરું થાય? પ્રશ્ન એ થયો કે આ વસ્તુ ક્યાં છે? આપણે જે શોધીએ છીએ સચ્ચિત આનંદ કે અનંત આનંદ એ છે ક્યાં? ઉપનિષદ કે તત્વમસી, એ તો તારું પોતાનું સ્વરૂપ છે. मुझको तू ढूंढे रे बंदे, मैं तो तेरे पास हूं. માણસ બીજો ચારે બધું શોધ કરે છે, પણ ખરેખર જે શોધે જે વસ્તુ ક્યાં છે એ તો પોતાનું સ્વરૂપ જ છે. એને અંતરમાંથી પ્રાપ્ત કરવાનો છે, બહારથી પ્રાપ્ત કરવાનો નથી. હવે વિવેક જન્મે પ્રાપ્ત નથી કરવાનો છે, પ્રાપ્ત છે એનો આવિર્ભાવ કરવાનો છે. અનંત સુખ આપણો સ્વભાવ છે. આપણે શું કરવાનું છે? માત્રનો આવિર્ભાવ કરવાનો છે. પણ સ્વામીજી જો સુખ મારો સ્વભાવ હોય તો મને સતત અનુભવ કેમ નહીં થતો હોય? આપણું અજ્ઞાન કહો, અવિવેક કહો, રાગ દ્વેષ કહો, આ સુખની અભિવ્યક્તિમાં અવરોધ રૂપ છે. માટે આપણે માત્ર આ વાદળ હટાવવાનું છે. એને માટે ભગવાન આપણને આ દૈવી સંપત્તિનો ઉપદેશ કર્યો કે આપણે આ રીતે અહિંસા, સત્ય, અક્રોધ વગેરે મૂલ્યનું ધર્મનું પાલન કરશું તો ધીમે ધીમે આ રાગ દ્વેષ વાદળ હટતું જશે. અંદરનો જે આનંદ છે એનો આવિર્ભાવ થતો જશે. અંતઃકરણ તો પેલા એક જળાશય જેવું છે, એક તળાવ હોય, એમાં પાણીમાં કચરો હોય તો આપણને તળિયું દેખાય નહીં. કચરો સાફ થઈ જાય તો પાણી કેવું બને? પારદર્શક બની જાય અને આપણે તળિયું સ્પષ્ટ દેખાય. તેવી રીતે અંતર પણ આપણું અંતઃકરણ પણ જો સ્વચ્છ બની જાય, પારદર્શક બની જાય તો ત્યાં આગળ જે આનંદ છે એનો આપોઆપ જ આવિર્ભાવ થાય. એટલે પ્રવૃત્તિ કોને કહેવાય? એ પ્રકારનું કર્મ જે આપણા આંતરિક આનંદના આવિર્ભાવનું સાધન બને. નિવૃત્તિ કોને કહેવાય? જે આપણને દુઃખ આપતું હોય, કે જે રાગદ્વેષ વધારનારું હોય એનાથી દૂર રહેવું, જે રાગદ્વેષ દૂર કરનારું હોય એ કરવું, નમ પ્રવૃત્તિ નિવૃત્તિ. ભગવાને સમજાવ્યું કે કયા પ્રકારનું કર્મ કરીએ તો આપણા આંતરિક આનંદની અભિવ્યક્તિ થાય. ભગવાન કહે કે નિષ્કામ કર્મ કરો. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન તદર્થમ કર્મ કૌંતેય. હે કૌંતેય, યજ્ઞ અર્થાત આત્મસમર્પણની ભાવનાથી, નિષ્કામ ભાવનાથી, પરોપકારની ભાવનાથી, સેવાની ભાવનાથી કર્મ કર. તો નિસ્વાર્થતા એ કરવી જોઈએ, સ્વાર્થનો ત્યાગ કરવો જોઈએ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. તું જેમ જેમ સ્વાર્થને પોષણ આપીશ તેમને સ્વાર્થ વધુ માંગતો જશે અને તારું અંતર વધારે વધારે મલિન બનતું જશે. તું આનંદથી વેગળો થતો જશે. પ્રવૃત્તિમ છે, નિવૃત્તિમ છે. જે આપણા ધ્યેયને પ્રાપ્ત કરવાનું સાધન હોય એને પ્રવૃત્તિ કહેવાય, એથી વિરુદ્ધ હોય એ નિવૃત્તિ. તે વિવેક મનુષ્ય સમજે છે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. પણ આસુરી વૃત્તિવાળો સમજતો નથી, એનો વિવેક નથી. એ તો ઉલટું જ કરતો હોય છે. જે ન કરવાનું એ કરે અને કરવાનું એ ના કરે. ઘણા લોકોને આવું થતું હોય છે, આપણને એવું થતું હોય છે. અમારા સ્વામી પેલો દ્રષ્ટાંત આપે કે ઘણી વાર આપણે ખેતરમાંથી ચાલતા જતા હોઈએ ને, પેલી વાડ હોય, અંદર એક છીંડું હોય, નીચે નવીન જવાનું હોય,
આપણે ધાર્યું હોય કે આપણે 10 પગલા ભરીશું પછી માથું ઊંચું કરીશું, બહાર નીકળી ગયા પછી માથું ઊંચું કરીશું. મને એવું કરે કે બરોબર ત્યાં જ માથું ઊંચું કરે, બરોબર ભટકાય. આ શું કરે? ન કરવાનું કરવું, કરવાનું ના કરવું. આસુરાહ જનાહ, આસુરી વૃત્તિવાળા મનુષ્યમાં વિવેક નથી. પોતાને કઈ વસ્તુ પોતાના જીવનનું કલ્યાણ કરશે એની સમજ નથી, કઈ વસ્તુ મને દુઃખી કરશે એની સમજ નથી. તેથી જે દુઃખી કરનારી એ વસ્તુ એ કરે છે, દુઃખ દૂર કરવાની વસ્તુ કરતો નથી. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે જનાહ ન વિદુઃ આસુરાહ. એ તો પોતાના રાગત બધું વર્ણન કરશે જ ભગવાન પોતે જ. ન શૌચમ ના વિચાચાર ન સત્યમ તેષુ વિદ્યતે. એમનો શૌચ નથી, શુચિ નથી, સ્વચ્છતા નથી, પવિત્રતા નથી. ન ચ આચાર, નો સદાચાર નથી. ન સત્યમ તેષુ વિદ્યતે, એમનો જન્મ સત્ય નથી, પ્રામાણિકતા નથી. અશૌચાહ અનાચારાહ માયાવિનઃ અનુતપ્રાયાહ. શંકરાચાર્ય મહારાજ કે આ લોકો કેવા છે? અશૌચાહ, અપવિત્ર. ગઈકાલે આપણે શૌચની વાત કરી. આપણા મનને કેમ પવિત્ર રાખવું? મનમાં ઈર્ષ્યા હોય, દ્વેષ હોય, તિરસ્કાર હોય, આ કેવી છે? અપવિત્ર વસ્તુઓ છે. તો આમનું ચિત્ત કેવું છે? આ પ્રકારની અપવિત્ર વૃત્તિઓથી ભરેલું હોય છે. કેમ કોઈને ઈજા પહોંચાડવી, કેમ કોઈને મારવો, કેમ કોઈને ઝૂંટવી લો, કેમ કોઈને લૂંટી લો. ના આચાર, એનો સદાચાર હોતો નથી. સદાચાર કોને કહેવાય? આપણે આપણા મોભા પ્રાણે વર્તીએ કે મનુષ્ય છું, મનુષ્યને છાજે એમ વર્તન કરવું જોઈએ. હું પિતા છું, માતા છું, પુત્ર છું, અને એને છાજે એમ વર્તન કરવું જોઈએ. સદાચાર. કે રામચંદ્રજી કેવું વર્તન કરતા, એને સદાચાર કહેવાય. ન ચાપી ચાચાર, જીવનમાં સદાચાર હોતો નથી, દુરાચાર હોય છે. ન સત્યમ તેષુ વિદ્યતે, જીવનમાં સત્ય નથી, પ્રામાણિકતા નથી, અસત્ય છે, કપટ છે, છેતરપિંડી છે. આ પ્રકારના અસુરો મનુષ્ય હોય છે. હવે એમની માન્યતા કયા પ્રકારની હોય છે? બહુ અગત્યની વસ્તુ છે. જીવનમાં કયા પ્રકારની માન્યતા આપણે ધરાવીએ છીએ, તો 8મા શ્લોકમાં એનું વર્ણન કરે છે. असत्यम प्रतिष्ठन्ते અસત્યમ પ્રતિષ્ઠન્તે जगदाहुरनीश्वरम् अपरस्पर सम्भूतम् अपरस्पर सम्भूतम् किमन्यत् कामहैतुकम् किमन्यत् कामहैतुकम्. તે આહુહુ, આ લોકો આમ કહે છે, આવો અભિપ્રાય ધરાવે છે, આવી માન્યતા ધરાવે છે. જાણવું કે દરેક મનુષ્યને અભિપ્રાય હોય છે, દરેક મનુષ્યની માન્યતા હોય છે. માણસ ભણેલો હોય કે અભણ હોય, ધનવાન હોય કે ગરીબ હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, દરેક મનુષ્યના જીવનના કેટલાક સિદ્ધાંતો હોય છે. અને પોતે જેને સિદ્ધાંતો માને છે એ પ્રકારે મનુષ્ય આચરણ કરતો હોય છે. તો જે અસુરો કહેવામાં આવે, એમના જીવનમાં કેવો સિદ્ધાંત હોય, કેવી માન્યતા હોય છે, કેવી સમજ હોય છે. એની પેલી વિકૃત સમજ હોય છે. એ કહે છે અસત્યમ અપ્રતિષ્ઠમ અનીશ્વરમ જગત ઇતિ આહુહુ. આ જગત કેવું છે? સત્ય વગરનું છે, પ્રતિષ્ઠા વગરનું છે, ઈશ્વર વગરનું છે.
એ જગતમાં ક્યાંય સાચું સત્ય છે જ નહીં સ્વામી, કોઈ પ્રામાણિક નથી, ક્યાંય સત્ય નથી. શંકરાચાર્ય મહારાજ કે યથા વયમ અનુપ્રાયા તથા ઇદમ જગત સર્વમપી અનુપાયમ અસત. જેમ અમારા જીવનમાં માત્ર જુઠ્ઠાણું છે, આમ દુનિયામાં જુઠ્ઠાણું જ છે. સત્ય ક્યાંય નથી. આપણે શું કહીએ? જગતનું મૂળ તત્વ સત્ય છે. શાસ્ત્ર શું કે? જગતનું મૂળ તત્વ સત્ય છે, અસત્ય નહીં. સ્વામીજી સત્ય ક્યાં દેખાય છે? બધે આપણને દુરાચાર દેખાય છે, ભ્રષ્ટાચાર દેખાય. સત્ય છે ક્યાં? તો કે નહીં, ભલે બહારથી દુરાચાર દેખાતો હોય, પરંતુ એ દુરાચારની પાછળ જો તમે નજર કરો તો ત્યાં તમને સત્યના દર્શન થશે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. શાસ્ત્ર કહે છે કે બ્રહ્મ પરમાત્મા સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આ સચ્ચિદાનંદ જગતનું સ્વરૂપ છે. મારું સ્વરૂપ છે, તમારું સ્વરૂપ છે, સર્વ સ્વરૂપ સચ્ચિદાનંદ છે. સ્વામીજી આ બધું જુઠ્ઠાણું છે, અસત્ય છે, અપ્રામાણિકતા એ શું છે? એ તો માત્ર આગંતુક છે, અધ્યારોપ છે, અજ્ઞાનને કારણે છે, અવિવેકને કારણે છે. એ ખરેખર કોઈનો સ્વભાવ નથી. પહેલા દિવસે કહેલું આપણે કે જે ચંદનનું લાકડું સુગંધી એનો સ્વભાવ છે, પરંતુ એ ચંદનને પણ પાણીમાં રાખવામાં આવે કેટલો વખત તો એની બહારની સપાટી કોવાઈ જવાથી દુર્ગંધ એમાંથી આવે. ભલે દુર્ગંધ આવતો પણ દુર્ગંધનું સ્વરૂપ નથી, સુગંધ જ ચંદનનું સ્વરૂપ છે. અંતેથી એ પથ્થરને ઘસવામાં આવે, એ પથ્થર સાથે ઘસવામાં આવે તો બહારની સપાટી ઘસાઈ જાય તો અંદરની જે સુગંધ છે એ પ્રગટ થાય. તેમ દરેક મનુષ્યમાં જે અસત્ય દેખાય છે ને એ પેલું દુર્ગંધ જેવું છે, કેવું છે? સપાટી પરનું છે, એનો સ્વભાવ નથી. બહુ મહત્વની વસ્તુ છે. આ ગાંધીજીનો આ એક બહુ મોટો સિદ્ધાંત કે દરેક મનુષ્યમાં સારાપણું છે. સારાપણું દરેકનો સ્વભાવ છે, ખરાબપણું નહીં. એમાં વિશ્વાસ. ભલે અંગ્રેજો ગમે તેટલો જુલ્મ કરતા હોય, ગમે તેટલા નિષ્ઠુર જણાતા હોય, પણ છતાંય અંદરથી તો એ લોકો પણ સારા જ છે. એવા વિશ્વાસને કારણે સામેની વ્યક્તિમાંથી એ સારાપણું આવાહન કેમ કરવું એ સતત એવો પ્રયત્ન કરે. કોઈ પણ વ્યક્તિને યોગ્ય સંજોગો આપવામાં આવે તો વ્યક્તિનું સારાપણું પ્રગટ થાય. ક્રૂરમાં ક્રૂર જણાતો માણસ પણ એનું પોતાનું બાળક એના હાથમાં હોય ને તેમાંથી પ્રેમ પ્રગટ થતો હોય છે. એ ક્ષણો થોડીક હોય. મોટે ભાગે નિષ્ઠુરતા જ દેખાય, મોટે ભાગે ક્રૂરતા દેખાય. પણ ધારો કે હથોડી મારતા એનો પોતાનો જ અંગૂઠો કચડાઈ ગયો હોય તો એને જે થાય છે ને એ અંદરથી શું દેખાય છે? એની અંદરની સંવેદનશીલતા બતાવે છે કે પોતાના પ્રત્યે તો એને સહાનુભૂતિ છે, પોતાના પ્રત્યે તો એને પ્રેમ છે, ભલે બીજા કોઈ પ્રત્યે ના હોય. આ એક બહુ મોટી વસ્તુ છે કે જીવનમાં આપણે કઈ વસ્તુના આધારે ચાલીએ છીએ. આ જગતના મૂળમાં સત્ય રહેલું છે કે અસત્ય રહેલું છે? ઉપરની ગીતા કે ઉર્ધ્વ મૂલમ અધશાખમ 15માં કહ્યું કે આ જગતનું મૂળ ઉર્ધ્વ છે, પરમાત્મા છે, સત્ય છે. દરેક માણસનો સ્વભાવ સત્ય છે, જૂઠાણું નથી. જૂઠાણું તો અવિવેકને કારણે છે, અજ્ઞાનને કારણે છે, પણ વાસ્તવિકતા શું છે? સત્ય છે. જો આપણે એમ કહીએ કે સત્ય ક્યાંય છે નહીં, અસત્ય જ જગતનું છે, જગતમાં છે, તો આપણે અસત્ય જ બોલ્યા કરીશું, અસત્યનું જ આચરણ કર્યા કરીશું. સત્ય આપણે આવશે જ નહીં. પણ આપણે એમ માનતા હોઈએ કે ભલે બહારથી અસત્ય જણાતું હોય પણ એના મૂળમાં તો સત્ય જ રહેલું છે, આપણા પોતાના મૂળમાં પણ સત્ય રહેલું છે, તો આપણે જીવનમાં સત્યનું આચરણ કરવાનો પ્રયત્ન કરશું.
આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે સત્ય બોલીએ છીએ ને ત્યારે આપણને અંદરથી સંતોષ થતો હોય છે. મારા મનમાં પ્રલોભનો હોય, એ પ્રલોભનો વશ બને, એ ઉપર ઉઠીને હું જ્યારે સત્યનું આચરણ કરું, પ્રામાણિકતાનું આચરણ કરું, ત્યારે મને શું થાય છે? મારા વિશે એક માન જન્મતું હોય છે, મારા વિશે એક ગૌરવ જન્મતું હોય છે. અને જ્યારે જાણી જોઈને હું જુઠ્ઠું બોલું ત્યારે કદાચ બહારથી હું કઈ પામી ગયો હોય, પણ અંદરથી મને મારા વિશે સન્માન જન્મતું નથી. મારા વિશે ખરેખર તો એક હીનતાની ભાવના કે અમે ખોટું કર્યું. પણ આ લોકો શું કહે? સત્ય છે જ નહીં, અસત્ય છે. અસત્યમ અપ્રતિષ્ઠમ. આ જગતની કોઈ પ્રતિષ્ઠા નથી. ધર્મ જગતની પ્રતિષ્ઠા છે. જગતમાં કોઈ ધર્મ નથી, નિયતિ નથી, કાયદો નથી. હમણાં જ આપણે કહ્યું કે જગતમાં એક નિયતિ છે, કાયદો છે. જે આ સમગ્ર જગતનું સંચાલન કરે એને ધર્મ કહેવામાં આવ્યો. અને ધર્મનું આપણે જીવનમાં કેમ આચરણ કરી શકીએ એ માટે આપણા મૂલ્યો આપવામાં આવ્યા. તું અહિંસાનું આચરણ કરીશ તો તું ધર્મનું આચરણ કરીશ, તું સત્યનું આચરણ કરીશ તો એ ધર્મનું આચરણ હશે, ક્ષમાનું આચરણ કરીશ તો ધર્મનું આચરણ હશે. આ ધર્મમાં માનતા નથી. અસત્યમ અપ્રતિષ્ઠમ. તે આ જગતમાં ધર્મ અધર્મ નામનો કશું છે જ નહીં સ્વામીજી. જગત આહુ અનીશ્વરમ. આ જગતમાં કોઈ ધર્મ નથી, કાયદો નથી, ઈશ્વર પણ નથી. જગતમાં કોઈ શાસક નથી, કર્મફળ દાતા નથી. આપણે તો માનીએ ને કે જેવું વાવીએ તેવું લણીએ, જેવું કર્મ કરીએ તેવું પામીએ. આપણે એવું માનીએ ને. એવું માને નહીં. કોણે કહ્યું? કોણ ભાઈ ફળ આપનારો કોણ છે? ઈશ્વર નામનો કોઈ છે નહીં. જે તમે કરો તો બસ તમે જે કરો એમાં પામો. એટલે તમને પાપ પુણ્ય નામની કશી વસ્તુ જ નથી. જે કરવું હોય એ કરો. જીવનમાં ઈશ્વર હોવો બહુ મહત્વની વસ્તુ છે. ઈશ્વરનો શ્રદ્ધા હોવી બહુ મોટી વસ્તુ છે. ઈશ્વર કોણ? કર્માધ્યક્ષ, બધા કર્મોનો સાક્ષી છે. કર્મફળ દાતા, બધા કર્મનું ફળ આપનાર છે. ટૂંકમાં આપણા જૂનો કોઈ જોનાર છે, અંતર્યામી છે. મારા અંતરની વૃત્તિઓ જે છે એનો સાક્ષી છે. જે કરું છું એ જોનાર છે. ભલે કદાચ દુનિયા ન જોતી હોય, પરંતુ મારા મનમાં શું ચાલી રહ્યું છે એની નોંધ લેનાર કોઈ છે ખરું? તેથી હું છટકી ના જઈ શકું. ભલે દુનિયાની છટકી, પેલું સીસીટીવી આવે છે ને, ક્લોઝ સર્કિટ ટીવી, બધી નોંધ કરે. અંદર ક્લોઝ સર્કિટ ટીવી છે. કયા રૂપમાં? ભગવાનના રૂપમાં, અંતરાત્માના અંતર્યામીના રૂપમાં. એ બધી નોંધ કરતું હોય છે. એ કોઈ યુનિવર્સલ કમ્પ્યુટર છે, બધું નોંધાતું હોય છે. આપણે માનીએ છીએ કર્મનો નિયમ, આપણે માનીએ છીએ કે જેવું કર્મ કરીએ તેવું પામીએ. આપણે માનીએ છીએ કે આપણે જે કર્મ કરીએ છીએ એના ફળ મળે આપણે જવાબદાર છીએ. માટે આપણે સત્કર્મ કરીએ તો આપણે પુણ્ય મળે, દુષ્કર્મ કરીએ તો પાપ લાગે. અત્યારે આ સ્પર્ધા ચાલી છે આપણા વચ્ચે ને એમના વચ્ચે. હિન્દુસ્તાનમાં કોઈને કોઈની પડી નથી. હું જે કરું છું એને અસર બીજા પર શું થાય એની કોઈ ચિંતા કરતું નથી. રસ્તામાં 1000 ફટાકે લૂમ ફોડે એટલે આજુબાજુ ચાલે છે લોકો, જે થાય આપણે લૂમ ફોડો ને આપણે મજા કરો. આ બધું જાહેર જનતા માટે કરે છે, આપણા માટે કરે છે, આપણા આનંદ માટે આ બધું કરી રહ્યા છે. કે એમને આટલા ધડાકા કરવાનું પ્રયોજન શું ભાઈ? શેનો ધડાકા કરો છો? બધાના લાભાર્થ કરે છે. અને રાહ જોયો તો એ 1.5 કલાક એમને ચાલી જાય. આમાં તો પણ આપણે તો માનીએ છીએ કે પુણ્ય છે, સત્કર્મ કરીએ, જો મૂલ્યનું પાલન કરીએ તો પુણ્ય પ્રાપ્ત થાય, મૂલ્યનું ભંગ કરીએ તો પાપ લાગે. આપણે માનીએ છીએ. એટલા માટે આપણે
પુણ્ય કર્મ કરીએ પ્રયત્નપૂર્વક અને પાપ કર્મને ટાળીએ. આવું ક્યારે હોય? પુણ્ય પાપમાં શ્રદ્ધા હોય ત્યારે, શાસ્ત્રમાં શ્રદ્ધા હોય ત્યારે. શાસ્ત્ર એમ કહે છે કે પૂર્વ જન્મ હતો, તમે જોવા ગયા છો? નથી જોવા ગયા. પુનર્જન્મ હશે એ જોવા નથી ગયા, પણ શાસ્ત્રમાં આપણે શ્રદ્ધા છે. શાસ્ત્ર કહે છે કે પૂર્વ જન્મ હતો, પૂર્વના કર્મના પરિણામે વર્તમાનમાં આપણને આ દેહ પ્રાપ્ત થયો, આ જીવન પ્રાપ્ત થયું. પ્રારબ્ધ નામની વસ્તુ છે, કર્મ નામની વસ્તુ છે. અને અત્યારે જે કર્મ કરીએ છીએ એ દ્વારા આપણે ભવિષ્યની રચના આપણે પોતે જ કરતા હોઈએ છીએ. આપણે સત્કર્મ કરીએ તો આપણે માટે સારું ભવિષ્ય આપણે રચતા હોઈએ છીએ. દુષ્કર્મ કરીએ તો આપણે આપણા માટે જ અયોગ્ય દુઃખી ભવિષ્ય રચતા હોઈએ છીએ. આપણે આવી માન્યતા છે. ઈશ્વર આપણે જોયો નથી, પણ ઈશ્વર છે. કેમ કે શાસ્ત્ર કહે છે કે ઈશ્વર છે. પુનર્જન્મની આપણે ખબર નથી, પણ શાસ્ત્ર કહે છે પુનર્જન્મ છે. પુણ્ય પાપને આપણને ખબર નથી, પણ શાસ્ત્ર કહે છે પુણ્ય છે, પાપ છે. આપણે શાસ્ત્ર પ્રમાણ છે. આ તો અસત્ય. શાસ્ત્રને સ્વીકાર, શાસ્ત્ર શું હોય? અમારી બુદ્ધિ કે એ જ શાસ્ત્ર, બીજું કોઈ શાસ્ત્ર છે જ નહીં. એટલે કે ભાઈ આ આત્મા, આ શરીર જ આત્મા છે, બીજું કઈ નથી. આત્માની બીજી કોઈ વસ્તુ નથી. ખાઓ પીઓ મજા કરો, આવો અભિપ્રાય ધરાવનારા તો ઈશ્વરમાં માનો જ નહીં, પાપ પુણ્યમાં માનો જ નહીં. ધર્મ તો ભાઈ તમારે કોઈ જાતનું નિયંત્રણ રહે છે ને. આપણે ઈશ્વરમાં માનતા હોઈએ તો ભાઈ જીવનનું નિયંત્રણ કે ઈશ્વર બધું જોનારો છે, કે નોંધ લેનારો છે. અને માટે આપણે પુણ્ય કરવું જોઈએ, પાપ ટાળવું જોઈએ. એવું આપણે ક્યારે કરીએ? જ્યારે આપણે માનતા હોઈએ કે આ કર્મનો નિયમ છે, ઈશ્વર કર્માધ્યક્ષ છે, કર્મ ફળ દાતા છે, ત્યારે આપણે આવું માનીએ કરીએ ને. ઈશ્વરને સ્વીકાર જ ના હોય તો કોઈ કર્મને જોનારો નથી, કર્મનું ફળ આપનારો ભોગવે નથી. મારે તમને ફાવે એમ કરો. યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત. જીવો ત્યાં સુધી સુખેથી જીવો, દેવું કરીને પણ ઘી પીઓ, મજા કરો. અલ્યા પણ આટલું દેવું કર્યું છે, તે બધું આ બધા કર્મ કર્યા, તો એને જવાબ કોણ જવાબ આપવાનો છે? ભસ્મીભૂત હશે દેહ હશે પુનરાગમનમ. દેહ ભસ્મીભૂત પછી ક્યારે પાછો આવવાનો છે? ખાધા પીધા ધન વાપર્યા ને કદી ને ધર્યા શોક. ખાધું પીધું ધન વાપર્યું, ક્યારે શોક કર્યો જ નહીં. વણશીધર વૈકુંઠ ગયા, વણશીધરે ખાધું પીધું મજા કરી, એ વૈકુંઠમાં ગયા. લોક એ મૂકી ફોક કઈ બધું દેવું કરીને જતા રહે, તો જતા રહે, મજા કરીને ગયા. તો જીવનનું કોઈ નિયંત્રણ ના હોય. જગત રચ્યું કોણે ભાઈ? ઈશ્વર જ નથી તો જગતની રચના કરનાર કોણ? જો કર્મ નથી, ધર્મ અધર્મ નથી, પાપ પુણ્ય નથી, તો બીજા જગતની રચના કરનાર કોણ? આ ભાઈ તું આવો છે, હું આવો છું, આ બધી વિવિધતા સમજાવો કેવી રીતે? આપણે શું કહીએ છીએ? કર્મને કારણે વિવિધતા છે. દરેકે જે પ્રકારે કર્મ કર્યું એ પ્રકારે વર્તમાનમાં પ્રાપ્ત થાય. અને તેથી મારા કર્મના પરિણામે હું આવો છું, તમારા કર્મના પરિણામે તમે એવા છો. આવું સ્વીકારતા બસ આ તો અહીં જાતે જ ચાલે છે. આ બધો વૈજ્ઞાનિકો આ જ કક્ષા ને, એ લોકો ઈશ્વરને સ્વીકારે નહીં, કર્મને સ્વીકારે નહીં, પૂર્વજન્મ ના સ્વીકારે, પુનર્જન્મ કશાને સ્વીકારે નહીં. આ તો બધું શું છે? જેનેટિક્સ છે. આ તો જીન્સથી બધું બન્યું છે. આમાં કંઈ કર્મ આવતું નથી. તમારા માતાના પિતાના તમારા પૂર્વજોના બધા જીન્સ અંદર છે, એનાથી આ રચના થઈ છે. મારે તો પ્રત્યક્ષને સ્વીકારે, એથી આગળ કશું સ્વીકારે જ નહીં. શાસ્ત્ર તો સ્વીકારે જ નહીં. તો એમને તમે પૂછો કે જગતની રચના કેમ થઈ છે? આ પરસ્પર સંભૂતમ, માત્ર નર માદાના સંયોગમાંથી સર્જન થાય છે. બીજું કોણ? તમે જોતા નથી રોજ રોજ સર્જન કેવી રીતે થાય છે? આ સંતતિ કેમ જન્મે છે? નર માદાના સંયોગમાંથી જન્મે. ભગવાન તમારે જન્મ, ભગવાન ક્યાં આવ્યા? ભગવાને ક્યાં રચના કરી છે? કે મન્ય કામ હેતુ કામ
આમાં હેતુ અર્થાત જગતની રચનામાં કોઈ ઈશ્વર નામની વસ્તુ નથી, કોઈ ધર્મ નથી, અધર્મ નથી, કર્મ નથી, નિયતિ નથી. ત્યારે કોણ છે? માત્ર કામ છે. આ કામનાની જ બધી ઉપજ છે. આ કામને પ્રેરણે નર માદાનો સંયોગ થાય, એમાંથી સંતાન ઉત્પન્ન થાય. બસ આ જ રીતે જગતની ઉત્પત્તિ થઈ છે. આવી જાતનો અભિપ્રાય ધરાવે છે. એને કારણે એમને જે પ્રકારે વર્તવું હોય એ પ્રકારના વર્તનને એમને છૂટ મળે છે. ત્યાં પછી કોઈ પ્રકારની મર્યાદા હોય જ નહીં. જીવનમાં કોઈ મર્યાદા જ ન હોય. મર્યાદા ક્યારે પાલન કરીએ? જ્યારે આપણે કોઈ નિયમને સ્વીકારતા હોય ત્યારે. રસ્તા પર નિયમ સ્વીકારવાની મર્યાદા હોય ને, આમ આમ જેટલી બધી ગતિની મર્યાદા કોઈ હોતી જ નથી. અને કોઈ મર્યાદા નથી. જમણી બાજુથી આવો, ડાબી બાજુ હું જ્યાં જવું ત્યાં હું સાચો, જે બાજુથી આવો એ બાજુ ખરો. જો કોઈ મર્યાદા નથી ત્યાં પછી કોઈ જાતની વ્યવસ્થા જ નથી. જગતમાં ધર્મ નામની વ્યવસ્થા છે, પ્રતિષ્ઠા છે. ઈશ્વર જગતનો સર્જક છે, કર્માધ્યક્ષ છે, કર્મફલ દાતા છે. જગતના મૂળમાં સત્ય છે, અસત્ય નથી. આ પ્રકારની આપણે માન્યતા તો જીવન એ પ્રકારનું હોય. આવું કશું હોય ને તો જીવનમાં કોઈ પ્રકારનો આચાર ન હોય. ન શૌચમ ના વિચાચાર ન સત્યમ તેષુ વિદ્યતે. જીવનમાં શૌચ નથી, સદાચાર નથી, સત્ય નથી. તો આવા લોકો શું કરે છે? 9મા શ્લોકમાં કહે છે, एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः એતામ દૃષ્ટિમ અવષ્ટંભ્ય. 8મા શ્લોકમાં જેનું વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારની દ્રષ્ટિ, એ પ્રકારનો અભિપ્રાય, એ પ્રકારનું મંતવ્ય ધરાવનારા. તો કે દરેક, મેં કહ્યું તેમ દરેક મનુષ્યના જીવનમાં કંઈક સિદ્ધાંતો હોય છે. આ એમના સિદ્ધાંત છે. અને જે પ્રકારના સિદ્ધાંતો આપણે જીવનમાં સ્વીકાર્યા હોય એ સિદ્ધાંતો કે માન્યતાઓ કે અભિપ્રાયો આપણા બધા વર્તનનું સંચાલન કરતી હોય છે. હું કયા પ્રકારના મૂલ્યોનું પાલન કરીશ, કેવા પ્રકારનું વર્તન કરીશ, આ બધાનું સંચાલન કોણ કરે છે? કયા પ્રકારની માન્યતાઓ અભિપ્રાય હું ધરાવું છું તે. હું માનતો કે જેનું ઈશ્વર છે તો પછી મારા કર્મમાં એ માન્યતા પ્રગટ થવાની. હું માનતો કે પુણ્ય છે, પાપ છે, કર્મ છે, તો આ માન્યતાઓ મારા જીવન પ્રગટ થશે, મારા જીવનનું સંચાલન કરશે. હું માનતો કે પુણ્ય પાપ નથી, પુનર્જન્મ જ નથી, આ જન્મ જ છે, બીજું આગળ કશું પહેલા કશું હતું ને આગળ કશું નથી. તો એ પ્રકારની માન્યતા મારા કર્મનું, મારા આચારનું બધાનું સંચાલન કરશે, નિયંત્રણ કરશે. એતામ દૃષ્ટિમ અવષ્ટંભ્ય. આમ 8મા શ્લોકની અંદર જે પ્રકારની દ્રષ્ટિ કે માન્યતા કે અભિપ્રાયનું વર્ણન કરવામાં આવ્યું એનો આશ્રય લઈને એના આધારે જે લોકો જીવન જીવે છે. નષ્ટાત્માન અલ્પબુદ્ધય. નષ્ટાત્માન, આત્મા એટલે અંતઃકરણ, જેનો સ્વભાવ કે અંતઃકરણ નષ્ટ થઈ ગયું છે. જો ધર્મનું પાલન કરીએ ત્યારે આપણે, કાયદાનું પાલન કરીએ ત્યારે આપણે આપણા પોતાના સ્વભાવને અનુરૂપ વર્તતા હોઈએ છીએ. આપણે એટલે આત્મા, હું. અને આપણે હું કહીએ છીએ એનો મૂળ સ્વભાવ કેવો છે? તો કે અહિંસા એનો સ્વભાવ છે, સત્ય આત્માનો સ્વભાવ છે, કરુણા આત્માનો સ્વભાવ છે, ઉદારતા આત્માનો સ્વભાવ છે, ક્ષમા આત્માનો સ્વભાવ છે, પ્રેમ આત્માનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ છે. જ્યારે જ્યારે હું ક્ષમા, કરુણા, પ્રેમ વગેરેને અનુસરણ વર્તું ત્યારે
હું આત્મા અર્થાત મારા પોતાના સ્વભાવને અનુસાર વર્તતો હોઉં તો મારા જીવનમાં એક સંવાદિતા સ્થપાય, એક અંદર આંતરિક સંતોષ જન્મે, સંવાદિતા જન્મે. પણ જાણી જોઈએ ને મૂલ્યનું, જાણી જોઈએ ને હિંસા કરું તો શું આત્મા અહિંસા આત્માનો સ્વભાવ છે, મારા વર્તનમાં હિંસા છે તો અંદર એક સંઘર્ષ ઉત્પન્ન કરું છું, ખરું કે નહીં? હું જ્યારે મારા પોતાના સ્વરૂપની વિરુદ્ધ વર્તન કરું ત્યારે મારા પોતાનામાં એક સંઘર્ષ જન્માવું છું. જ્યારે જુઠ્ઠું બોલું ત્યારે મારામાં એક સંઘર્ષ જન્માવું છું, કોઈને ઈજા કરું ત્યારે મારામાં સંઘર્ષ જન્માવું છું, અપ્રામાણિક હોઉં તો જીવનમાં સંઘર્ષ જન્માવું છું. આ લોકો તો ઈશ્વરમાં માનતા નથી, કર્મમાં માનતા નથી, સત્યમાં માનતા નથી, પુણ્ય પાપમાં માનતા નથી. એ તો માત્ર પોતાને ફાવે એમ કરવામાં જ માનતા હોય તો એનો અર્થ એ થયો એ લોકો સતત પેલી આસુરી વૃત્તિઓથી, રાગ દ્વેષથી પ્રેરાઈને જ કર્મ કરતા હોય છે. એને કારણે મનમાં ખૂબ સંઘર્ષ જન્મતો હોય, એ સતત પોતાના સ્વભાવથી વિરુદ્ધ વર્તી રહ્યા છે અને માટે અંતમાં સતત સંઘર્ષ જન્મતો હોય. જે સંઘર્ષ હોય ત્યાં શક્તિઓ ક્ષીણ થવા માંડે. એક સમય એવો આવે કે આપણે કશું કરવા અશક્ત બની જઈએ, જીવનમાં કોઈ પુરુષાર્થ સાધો અશક્ત બની જઈએ. નષ્ટાત્માન, જીવનમાં કોઈ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે આ લોકો ધીમે ધીમે નકામા બની જાય. પરલોકની વાત તો જવા દો, સ્વર્ગની વાત જ જવા દો, એ તો એ માનતા જ નહીં. સ્વર્ગ નામની વસ્તુઓ માને નહીં, નરકમાં ના માને. આપણે તો નરકનું વર્ણન સાંભળીએ ગરુડ પુરાણમાં કે નરકમાં જાઓ તો કે પેલા તેલના કડાયામાં તળાવવું પડે અને પેલા લાલ લાલ થાંભલાને વળગવું પડે. એટલે આપણે તો ડરીએ એનાથી, નરકમાંથી તો પાપ ના કરીશ ભાઈ એટલે આપણે ન કરીએ. પેલો તો નરકને માનતો જ નથી ને. આપણે સ્વર્ગનું વર્ણન સાંભળીએ, આપણે થાય કે હા સ્વર્ગમાં જવું જોઈએ તો પુણ્ય કર્મ કર, એવું પણ એ માનતો નથી. નષ્ટાત્માનો સ્વભાવ નષ્ટ થઈ ગયો છે, સંઘર્ષને કારણે એની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે. અલ્પ બુદ્ધિના માણસો એ કશું દીર્ઘ દ્રષ્ટિ જોઈ જ ના શકે, માત્ર નજીકનું જ જોઈ શકે. હમણાં મારામાં ખાવું છે તો ખાવાનું, પીવું છે તો પીવાનું, દોડવું છે તો દોડવાનું, આ કરવું જે કરે એથી આગળ જોઈ જ ના શકે. મનમાં જે પ્રકારનો આવેગ આવે એ પ્રકાર વર્તન કરે. એ કોઈ દૂરનું ના જોઈ શકે કે જે કર્મ હું કરું એનું પછી દૂરનું પરિણામ શું આવશે એ જોવાની એમનામાં કઈ ક્ષમતા જ નથી. આપણું કર્મ કરી ત્યારે વિચારીએ ને કે આ કર્મનું પરિણામ શું આવશે, મને ફાયદો થશે, નુકસાન, મારું હિત થશે, અહિત થશે, વિચારીને આપણે કરીએ. એ તો વિચારે જ નહીં, જે મગજમાં આવે એ પ્રમાણે કરે. અલ્પ બુદ્ધ, મગજમાં શું આવે કે આને કેમ ભોગવી લઉં, આને કેમ આમ, બસ એટલો જ વિચાર આવે. એટલે જગતના વિષયોનો ભોગવવા સિવાય બીજો કોઈ વિચાર એના મનમાં આવે જ નહીં. અલ્પ બુદ્ધ. મનમાં સંઘર્ષ જન્મે ને એ ધીમે ધીમે કામ અને ક્રોધ વધતા જાય. એટલે અપ્રવૃત્તિ ઉગ્ર કર્માણ, ધીમે 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 આ કામ, આસુરી વૃત્તિઓ, રાક્ષસી વૃત્તિઓનો પ્રવાહ આવતી જાય. એમના કર્મ કેવા થાય? ઉગ્ર થતા જાય, હિંસક થતા જાય. ઉગ્ર કર્માણ, હિંસક કર્મ કરનારા છે. તોડો અને ફોડો અને બસ મારો અને પીટો અને તોડો અને ફોડો આ પ્રકારે કરતા થઈ જાય લોકો. જગત અહિતા, જગતનો અહિત કરનારા, જગતના શત્રુઓ. ક્ષયાય જગત અહિતા ઉગ્ર કર્માણ પ્રભવંતી. જગત ક્ષયાય, બસ નુકસાન કરવામાં એમના આનંદ છે, બીજાને દુઃખમાં એમના આનંદ છે. કેટલાક લોકો બીજાના સુખે સુખી થાય, આ શ્રેષ્ઠ લોકો છે. કે બીજા લોકો પોતાના સુખે સુખી થાય, આ મધ્યમ વર્ગના માણસો છે. ત્રીજા લોકો બીજાના દુઃખે સુખી થાય, આ દુષ્ટ લોકો છે. આ લોકો આવા છે, બીજાને દુઃખ આપીને સુખ મેળવવા માંગે. ક્ષયાય જગત અહિતા, આ જગતનું અહિત કેમ કરવું, બીજાનું અહિત કેમ કરવું, એમાં એનો આનંદ છે. એની જ યોજનાઓ કર્યા કરતો, અહીંયા ધડાકો કેમ કરવો, અહીં બોમ્બ કેમ મૂકવો,
એટલે તે શેને માટે અને નિર્દોષ માણસો મરશે મને બસ એનો આનંદ છે કે જસ આ બધા મારો દુશ્મનો જ છે, આખું દુનિયાની દુશ્મન છે, આ બધા મરવા યોગ્ય છે અને મારવા જ જોઈએ. ઉગ્ર કર્માણા ક્રૂર કર્મ કરનારા, હિંસક કર્મ કરનારા. પછી આગળ વર્ણન કરે છે કામમાશ્રિત્ય દુષ્પૂરમ દંભમાનમદાન્વિતાઃ મોહાદ્ ગૃહીત્વા સદ્ગ્રહાન પ્રવર્તન્તે શુચિવ્રતાઃ કામમ આશ્રિત્ય દુષ્પૂરમ કામમ આશ્રિત્ય. કામ એટલે કામના, બસ કામનાનો એમાં મનમાં કામનાઓ જન્મ્યા જ કરે. આ કામના કેવી છે ખબર છે? જેમ જેમ તમે કામનાને પૂરતા જાઓ, સંતુષ્ટ કરે એમ વધી જ જાય છે. મહાભારત એક પાત્ર, યયાતિનું એક પાત્ર છે મહાભારતમાં. આ યયાતિ એને 2 પત્નીઓ હતી, બધી બહુ ગડબડ એને કરી. એને કારણે એની એક પત્ની હતી, એને કંઈક એને અન્યાય થઈ ગયો. એને જઈને પોતાના પિતા શુક્રાચાર્યને એમણે કહી દીધું કે જો આ મારો પતિ આવું કરે છે, જો પેલીને આમ પક્ષપાત કરે છે ને આ પુત્ર છે ને મને આમ થયું વગેરે વગેરે કહી દીધું. એટલે પેલા એના પિતા ગુસ્સે થઈ ગયા અને યયાતિને શાપ આપ્યો કે જા તારું યૌવન જતું રહેશે, તું વૃદ્ધ થઈ જઈશ. યયાતિ વિચારો તો કરગરી પડ્યો કે ભાઈ કે મને બચાવો. તો ભાઈ કહ્યું કે જો ભાઈ તારા 4 પુત્રો છે, એમાંનો એક પુત્ર તારું પોતાનું વૃદ્ધાવસ્થા લઈ લે અને તને એનું યૌવન આપે તો તને યૌવન મળતું આજે યુવાન થઈ જઈશ. એટલે યયાતે પોતાના પુત્રમાં એક પછી એક સૌથી મોટો પુત્ર યદુ વંશવાળો યદુ એને તો ના પાડી દીધી કે ના હું તો આવું કરું નહીં ભાઈ. બીજા પુત્ર ના પાડી, ત્રીજા પણ ના પાડી દીધી. યયાતે બધાને શાપ આપ્યો. યદુને કહ્યું કે તારા કુળનો કોઈ પણ રાજા થશે નહીં. એમ જાત જાતના શાપ આપે બધાને. છેલ્લો પુત્ર પુરુ એને કહ્યું ભલે મારા પિતાજી લો મારું યૌવન લઈ લો, તમારી વૃદ્ધાવસ્થા મને આપી દો. એ જંગલમાં તપશ્ચર્યા કરવા લાગ્યો. પિતા કરતા વધારે એ પરિપક્વ હતો. યયાતિને યૌવન મળ્યું. 1000 વર્ષ સુધી એને યૌવન ભોગવ્યું, વિષયો ભોગવ્યા. વિષયો ભોગવ્યા પછી એ આ નિષ્કર્ષ પર આવ્યો ન જાતુ કામાનામ ઉપભોગેન શામ્યતિ, કે મારો અનુભવ છે કે કામનાનો ઉપભોગ કરવાથી કામનાનું ક્યારેય શમન થતું જ નથી. હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્તતે. જેવી રીતે અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ વધુ પ્રજ્વલિત થાય તેવી રીતે આ કામનાને જેમ સંતોષિત એમ કામના વધુ પ્રજ્વલિત થાય. કામમ આશ્રિત દુષ્પૂરેણ અનલેન છે. ભગવાને 3જા અધ્યાયમાં કહ્યું આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્ય વૈરિણા કામ રૂપેણ કૌંતેય દુષ્પૂરેણ અનલેન છે. ભગવાને પણ 3જા અધ્યાયમાં આ કામને અનલ એટલે કે અગ્નિ કયો. અનલ, અગ્નિનું એક નામ છે અનલ, જે અલમ ના કે નામ અનલ. અલમ એટલે પૂરતું છે, પર્યાપ્ત છે. તમે પીરશો ને તો એક વખત એવો ભલ ભોલો માણસ કે ભાઈ હવે અલમ પૂરું થાય, પૂરા પર્યાપ્ત છે. આપણા ધોરણ પ્રમાણે કદાચ ન થાય. આપણે 1 રોટલી 2 રોટલી 4 રોટલી, ઘણી વાર પેલા સાધુ આવે ને જેમ માં કે બેસો જરા બેસાડ જમાડે. 1 રોટલી આપણી ગુજરાતી લોકોની રોટલી 1 પીસ અને 2 માતાજી મને આવું નહીં મને આટલી રોટલી આપો, આટલી. 1-2 થી કે પત્તો ના લાગે. ઘણી વાર સાધુનો ભંડારો થાય ને આપણે લાડુ કે એસા મત કીજીએ, 1-1 લાડુ 4-4 લાડુ મૂકતા જાઓ ભાઈ.
એ હોય પણ એક વાત હોય કે ભાઈ પર્યાપ્ત હો ગયા અભી અલમ પર્યાપ્ત છે. એક જ છે જે નથી કહેતો અનલ. અનલ અગ્નિ ક્યારે એમને જેટલા લાકડા નાખો વધારે વધારે માગતો જ જાય. દુષ્પૂરેણ અનલ છે આ કામ પણ એવો છે અર્થાત એનું ક્યારે પણ પૂર્ણ ના થાય, એ ક્યારે સંતુષ્ટ ના થાય, એ વધુ ને વધુ વધતો જ જાય. અને આ રીતે કામ દુષ્પૂરમ કામમ આશ્રિત્ય જે ક્યારે પૂર્ણ ના થાય એવા કામનાનો આશ્રય લઈને, એવા કામનાથી જે લોકો નિયંત્રિત થયેલા, કામનો તમે શું આશરો, કામના જ આપણો સવાર થઈ જતી હોય છે. દંભ માન મદાન્વિતા આ ઈચ્છાઓ કામનાઓ પૂરી કરવી સહેલી નથી હોતી. એક સમય એવો આવે કે આ કામનાઓ આપણી શક્તિ કરતા વધી જાય, આપણી ઈચ્છાઓ આપણી શક્તિ કરતા વધી જાય. અંગ્રેજીમાં કહે છે ડિઝર્વ બિફોર યુ ડિઝાયર. અંગ્રેજીમાં શું કે ખબર છે? તમે ઈચ્છા કરો એ પહેલા તમે યોગ્યતા પ્રાપ્ત કરો પછી ઈચ્છા કરો. એટલે કે યોગ્યતા પ્રમાણે ઈચ્છા કરો ભાઈ તમે. પણ ઈચ્છા તો એવી પ્રબળ છે ને કે યોગ્યતાની દરકાર કરે જ નહીં, એ તો વધતી જ જાય. અને છે તે આપણે છેવટે આપણી યોગ્યતા ન હોય તો એવા કામ કરવા પડે. દંભ માન મદાન્વિતા, દંભ કરવો પડે, ડોળ કરવો પડે, છેતરપિંડી કરવી પડે. માન અભિમાન, મદ ગર્વ ઘમંડ વધતું જાય. કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય આ કામ છે ને એ બધાનો મોહ છે. દંભ માન મદાન્વિતા, દંભ એટલે શું? દંભ કરવો, ડોળ કરવો, આખી દુનિયાને દેખાડો કરો હું શું શું કરું છું, જો મેં કેટલું પુણ્ય કર્મ કર્યું, કેટલું દાન કર્યું, કેટલી યાત્રા કરી, કેટલા યજ્ઞ કર્યા, કેટલી તપશ્ચર્યા કરી, આમ લોકોને દેખાડવા માટે કરે. અથવા જે પોતાનામાં ગુણો નથી એનો દેખાડો કરે, દંભ. માન જે પોતાનામાં છે એનું અભિમાન કરનારા હોય, મદ ઘમંડ કરનારા હોય. મોહાત ગૃહિત્વા અસદગ્રાહાન, મોહને કારણે અવિવેકને કારણે અસદગ્રાહાન ગૃહિત્વા, બધા અસદ એટલે જે બધા મિથ્યા વિષયો છે એને જ પકડે લોકો. જે ક્યારેય સુખ આપનારી વસ્તુ નથી. કોઈ દિવસ એમના મનમાં આ સૂઝ તો જન્મે જ નહીં કે દુનિયાના વિષયમાં સુખ નથી. સુખ તો આત્માનો સ્વભાવ છે, આ સુખ તો ચેતનનો સ્વભાવ છે, જળનો સ્વભાવ નથી. જગતના વિષયો જળ છે, સુખ આપવાની એમનામાં ક્ષમતા નથી. પણ એમની માન્યતા જુદી હોય, સુખ ત્યાં જ રહેલું છે, વિષયોમાં જ સુખ છે. આ પ્રકારના અવિવેકથી આવી વસ્તુને લોકો અસદગ્રાહાન, આવી રીતે અસદ એટલે જે મિથ્યા છે, જે વસ્તુ નથી એને પકડી રાખનારા. જેવી રીતે પેલું હરણ હોય કે પશુઓ હોય એ પેલા જળની પાછળ દોડતું હોય, એ ઝાંઝવાનું જોવે છે, એને ખબર નથી કઈ જળ નથી અને એને જળ માનીને એની પાછળ દોડતું હોય. તેવી રીતે આ બધા મનુષ્યો પણ આ સંસારના વિષયોમાં સુખના દર્શન કરે એની પાછળ દોડતા જ હોય. અસદગ્રાહાન ગૃહિત્વા, આ પ્રકારે અસત એટલે આ ખોટી માન્યતાઓ ધરાવીને એમને જીવનનું સંચાલન એવી ખોટી માન્યતાઓ કરતી હોય છે. પ્રવર્તન્તે અશુચિવ્રતા, એમના વ્રતો હોય, એમના નિયમો હોય એ કેવા છે? અશુચિ, અપવિત્ર હોય. એમનું કે પવિત્ર વસ્તુ મળે પ્રેમ ના, અપવિત્ર મળે આપણે જેવું મન હોય ને એ પ્રકારનો પ્રેમ હોય. મન સાત્વિક હોય તો સાત્વિક ભોજન ગમે, મન રજોગુણી હોય તો રાજસ ભોજન ગમે, મન તમોગુણ હોય તો તામસ ભોજન ગમે. એમની બધી વસ્તુની પસંદગી આ પ્રકારની હોય. સંગીત અમુક પ્રકારનું ગમતું હોય, ભોજન પેલા પ્રકારનું ગમતું હોય, વસ્ત્ર પેલા પ્રકારનું ગમતા હોય, પેલા મોડા એમને એને કપડા પણ એવા પ્રકારના હોય, દેખાવ પણ એવા પ્રકારનો હોય. આવું જ એમને ગમે. ગુંડા કે જ ગમે એમને.
અશુચિ વ્રતા જે કે વ્રતો લીધા હોય, નિયમો લીધા હોય, બધા અપવિત્ર નિયમો લીધેલા હોય, પ્રવર્તનતે આ પ્રકારે લોકો પ્રવૃત્ત થાય છે. આમ ભગવાન આવી રીતે આપણી સમક્ષ આ અસુરોનું વર્ણન કરે છે. આસુરી વૃત્તિઓને કારણે જીવન કેવું હોય, આચાર કેવો હોય, વિચાર કેવા હોય, માન્યતા કેવી હોય, એનું આપણે આબેહૂબ વર્ણન કરે છે. આપણે આવતીકાલથી એને આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. कहो राम राम राम. प्रेम मुदित मन से कहो राम राम राम. श्री 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 राम राम राम. पाप कटे दुख मिटे लेत राम नाम. पाप कटे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. भव समुद्र सुखद नाम एक राम नाम. श्री राम राम राम. 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 परम शांति सुख निधान दिव्य राम नाम. परम शांति सुख निधान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. निराधार को आधार एक राम नाम. श्री राम राम राम. 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 परम गोप्य परम इष्ट मंत्र राम नाम. परम गोप्य परम इष्ट मंत्र राम नाम. संत हृदय सदा वसत एक राम नाम. संत हृदय सदा वसत एक राम नाम. श्री राम राम राम. श्री राम राम राम. श्री राम राम राम. श्री राम राम
सतत जपत दिव्य राम नाम महादेव सतत जपत दिव्य राम नाम काशी मरत मुक्त करत कहत राम नाम काशी मरत मुक्त करत कहत राम नाम श्री राम 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 माता पिता बंधु सखा सब ही राम नाम माता पिता बंधु सखा सब ही राम नाम भक्त जनन जीवन धन एक राम नाम भक्त जनन जीवन धन एक राम नाम श्री राम 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 श्री राम राम राम
चेतो हारे मुरली गान विहारे राधा चेतो हारे मुरली गान बिहारे गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी यमुना तीर विहारी वृंदावन संचारी यमुना तीर विहारी वृंदावन संचारी गोवर्धन गिरिधारी गोपाल कृष्ण मुरारी 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 गोवर्धन